નમસ્તે મિત્રો, હેપી દિવાળી। આજે હું કાજુમાંથી અવનવી મીઠાઈ બનાવી રહી છું, જેના માટે મેં 10થી 12 અંજીર લીધા છે, જેને મેં 15 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી દીધા હતા અને એટલા જ પ્રમાણમાં ખજૂર લીધી છે, જેના મેં ઠળિયા કાઢી લીધા છે। હવે બંનેને વારાફરતી હું મિક્સરમાં પીસી લઈશ। તો આપણી બંને પેસ્ટ તૈયાર છે। હવે એક પેનમાં અડધી ચમચી ઘી લઈ લઈશું અને એમાં અંજીરની પેસ્ટ એડ કરી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને એને 2 થી 3 મિનિટ માટે સાંતળી લઈશું। હવે એમાં મિલ્ક પાવડર એડ કરીશું અને બંનેને બરાબર મિક્સ કરી લઈશું। તો હવે અંજીર અને મિલ્ક પાવડર બરાબર મિક્સ થઈ ગયા છે, તો એને 2 મિનિટ માટે સાંતળી લઈશું અને ગેસ બંધ કરી દઈશું। હવે એમાં ખજૂરની પેસ્ટ એડ કરીશું અને એને પણ બરાબર મિક્સ કરી લઈશું અને થોડીવાર ઠંડુ થવા માટે મૂકી દઈશું। હવે પેસ્ટને બટર પેપર પર લઈ લઈશું અને 5 મિનિટ સુધી સરસ મસળી લઈશું। હવે આનો આપણે રોલ બનાવવાનો છે, તો મેં લાંબો રોલ બનાવી લીધો છે। હવે એને બટર પેપર પર આવી રીતે વાળી લઈશ અને 15 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દઈશ। હવે મેં 1 કપ કાજુ લીધા છે, જેને મેં 2 કલાક માટે ગરમ પાણીમાં પલાળી દીધા હતા, એને પીસી લઈશું। બુરું ખાંડ એડ કરીશું અને ફરી પીસી લઈશું। તો આપણી કાજુની પેસ્ટ તૈયાર છે। હવે એને પેનમાં લઈ લઈશું આપણે। હવે આને આપણે ધીમા ગેસે હલાવતા રહીશું જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ ન થઈ જાય। તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હું એને ચેક કરી લઈશ। આવી રીતે હાથમાં લઈને ગોળી વાળીએ અને ચોંટે નહીં, તો આપણું મિશ્રણ તૈયાર સમજવું। હવે એને થોડું ઠંડુ કરી લઈશું ને પછી બટર પેપર પર લઈ લઈશું અને 5 મિનિટ માટે મસળી લઈશું। હવે રોટલીના માપનો લુઓ લઈને લંબાઈમાં વણી લઈશું। હવે અંજીર રોલ મૂકી દઈશું અને ફરી એનો રોલ વાળી લઈશું। હવે રોલને બટર પેપરમાં વાળીને ફરી હું ફ્રીઝરમાં 15 મિનિટ માટે મૂકી દઈશ। તો હવે આપણો રોલ તૈયાર થઈ ગયો છે। આના પર હું વરખ લગાવી દઈશ અને કટ કરી દઈશ। તો તૈયાર છે આપણે ખજૂર અંજીર રોલ। હવે પેનમાં હું ડ્રાયફ્રૂટ લઈ રહી છું। ડ્રાયફ્રૂટમાં મેં કાજુ બદામ અને પિસ્તા ઝીણા કટ કરીને લીધા છે। હવે એને થોડા રોસ્ટ કરી લઈશું અને થોડું કાજુનું મિશ્રણ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। હવે એને ઠંડો થવા દઈને પછી એનો રોલ કરી લઈશું। હવે મિશ્રણના 3 ભાગ કરીશું અને એક ભાગમાં
ગ્રીન કલર એડ કરીશું. બીજા 2 ભાગ બી મેં રેડ અને યલો કલરના તૈયાર કરી દીધા છે. હવે યલો કલરનું મિશ્રણ લઈશું અને એને પૂરીના માપનું વણી લઈશું. હવે એમાં આપણે રેડ કલરનો બોલ મૂકીશું અને કવર કરી લઈશું. હવે ગ્રીન કલરના બોલમાંથી થોડું મિશ્રણ લઈને એને પણ પૂરીના માપનું વણી લઈશું. અને યલો કલરના બોલને કવર કરી લઈશું અને એને સુકાવા માટે મૂકી દઈશું. આવી રીતે બધાને તૈયારી કરી લઈશું. હવે ગ્રીન કલરનું મિશ્રણ લઈશું અને એને ગોળાકારમાં વણી લઈશું. હવે વચ્ચેથી 4 ભાગે કાપી લઈશું અને એક ભાગને લઈને આપણે એને પાન આકાર આપી દઈશું. હવે એમાં આપણે ગુલકંદ અને તૂટી ફ્રૂટીનું મિશ્રણ ભરી લઈશું. તો આ છે આપણી કાજુ પાન મીઠાઈ. હવે રેડ કલરનું મિશ્રણ લઈશું, એને લંબાઈમાં વણી લઈશું અને એના પર આપણે ડ્રાયફ્રૂટ રોલ મૂકી દઈશું અને એનો રોલ વાળી લઈશું. તો રેડ કલરનો રોલ તૈયાર થઈ ગયો છે. હવે ગ્રીન કલરના મિશ્રણને મેં વણી લીધું છે, એના પર રેડ કલરનો રોલ લઈ લઈશું અને એને કોટ કરી દઈશું. તો તૈયાર થઈ ગયો છે. એને વરખથી કોટ કરી લઈશું. હવે કાજુ પાનને બી વરખથી કોટ કરી લઈશું. બધી મીઠાઈને આપણે વરખથી કોટ કરી લઈશું. તો વરખ લગાવવું ખૂબ અઘરું કામ છે, ખૂબ ધ્યાનથી લગાવવાનું હોય છે, નહીંતર હાથ પર ચોંટી જાય છે. હવે ડ્રાયફ્રૂટ રોલને કટ કરી લઈશું. તો જુઓ, 1 કપ કાજુમાંથી આટલી બધી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ શુદ્ધ અને સ્વાદિષ્ટ. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. તો ચાલો ફરી મળીશું, ત્યાં સુધી આવજો.